ॐ नमो भगवते वासुदेवाय। 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 अथैकोनत्रिंशोऽध्यायः। देवहूतिरुवाच लक्षणं महदादीनां प्रकृतेः पुरुषस्य च स्वरूपं लक्ष्यते मेषां येन तत्पारमार्थिकम् यथा सांख्येषु कथितं यन्मूलं तत्प्रचक्षते भक्तियोगस्य मे मार्गं ब्रूहि विस्तरशः प्रभो विरागो येन पुरुषो भगवन् सर्वतो भवेत् आचक्ष्व जीवलोकस्य विविधा मम संसृतिः कालस्येश्वररूपस्य परेषां च परस्य ते स्वरूपं बत कुर्वन्ति यद्धेतोः कुशलं जनाः लोकस्य मिथ्याभिमतेरचक्षुषः चिरं तस्य तमस्य नाश्रये श्रान्तस्य कर्मस्वनुविद्धया धिया त्वमाविरासिः किल योगभास्करः। देवहूति पूछे છે પ્રભુ પ્રકૃતિ પુરુષ અને મહત્તત્વાદીનું જેવું લક્ષણ સાંખ્યશાસ્ત્રમાં કહ્યું છે તથા જેના દ્વારા એમના વાસ્તવિક સ્વરૂપને અલગ અલગ જાણી શકાય છે અને ભક્તિયોગનું જ જેના પ્રયોજન કહેવામાં આવ્યું છે એ આપે મને કહ્યું। હવે કૃપા કરીને ભક્તિયોગનો માર્ગ મને આપ વિસ્તારપૂર્વક બતાવો। આ સિવાય જીવોની જન્મ મરણ રૂપા અનેક પ્રકારની ગતિઓનું પણ વર્ણન કરો જેમને સાંભળવાથી જીવને બધા પ્રકારની વસ્તુઓથી વૈરાગ્ય થઈ જાય છે જેના ભયથી લોકો શુભ કર્મમાં પ્રવૃત્ત થાય છે અને જે બ્રહ્માદિનું પણ શાસન કરનાર છે એ સર્વ સમર્થ કાળનું સ્વરૂપ પણ આપ મને કહો। જ્ઞાન દૃષ્ટિથી લુપ્ત થઈ જવાના કારણે જ્ઞાન દૃષ્ટિ લુપ્ત થઈ જવાને કારણે દેહાદિ મિથ્યા વસ્તુઓમાં જેમને આત્માભિમાન થઈ ગયું છે તથા બુદ્ધિ કર્માસક્ત રહેવાને કારણે અત્યંત શ્રમિક થઈને જે ચિરકાળથી અપાર અંધકારમય સંસારમાં સૂતેલા પડ્યા છે એમને જગાડવાને માટે આપ યોગ પ્રકાશક સૂર્ય પ્રગટ થયા છો। मैत्रेय उवाच इति मातुर्वचश्लक्षणं प्रतिनन्द्य महामुनिः आबभाषे कुरुश्रेष्ठ प्रीतस्तां करुणार्दितः। श्रीभगवानुवाच भक्तियोगो बहुविधो स्वभावगुणमार्गेण पुंसां भावो विभिद्यते अभिसन्धाय यो हिंसां दम्भं मात्सर्यमेव वा संरम्भी भिन्न दृग्भावं मयि कुर्यात् स तामसः विषयानभिसन्धाय यश ऐश्वर्यमेव वा अर्चादावर्चयेद्यो मां पृथग्भावः स राजसः कर्म निर्हारमुद्दिश्य परस्मिन् वा तदर्पणम् यजेद्यष्टव्यमिति वा पृथग्भावः स सात्विकः मद्गुणश्रुतिमात्रेण मयि सर्वा भाषये
मनोगतिरविच्छिन्ना यथा गंगाम्बसो बुधौ लक्षणं भक्तियोगस्य निर्गुणस्य हृदाहृतम् अहैतुक्यव्यवहिता या भक्तिः पुरुषोत्तमे सालोक्य सार्ष्टि सामीप्य सारूप्यैकत्वमप्युत दीयमानं न गृह्णन्ति विना मत्सेवनं जनाः स एव भक्तियोगाख्य आत्यन्तिक उदाहृतः येनातिव्रजत् त्रिगुणं मद्भावायोपपद्यते निषेवितेनानिमित्तेन स्वधर्मेण महीयसा क्रियायोगेन शस्तेन नातिह्रिंसेण नित्यशः भक्तिश्य दर्शनस्पर्श पूजास्तुत्यभिवन्दनैः भूतेषु मद्भावनया सत्त्वेन संगमेन च महता बहुमानेन दीनानामनुकम्पया मैत्र्या चैवात्मतुल्येषु यमेन नियमेन च आध्यात्मिकानुश्रवणान्नाम संकीर्तनाच्च मे आर्जवेनार्यसङ्गेन निरहं क्रियया तथा मद्धर्मणो गुणैरेतैः परिसंशुद्ध आशयः पुरुषस्याञ्जसाभ्येति श्रुतमात्रगुणं हि माम्। ओम શ્રી મૈત્રેયજી કહે છે, કુરુશ્રેષ્ઠ વિદુરજી, માતાએ આવા મનોહર વચન કહ્યા એ સાંભળીને મહામુનિ કપિલજી એમની પ્રશંસા કરી અને જીવો પ્રત્યે દયાથી દ્રવીભૂત થઈ જઈને બહુ પ્રસન્નતા સાથે એ માતાને આ પ્રકારે કહેવા લાગ્યા. શ્રી ભગવાન કહે છે, માતાજી, સાધકોના ભાવ અનુસાર ભક્તિયોગનો અનેક પ્રકારથી પ્રકાશ થાય છે, કારણ કે સ્વભાવ અને ગુણોના ભેદથી મનુષ્યના ભાવમાં પણ વિભિન્નતા આવી જાય છે. જે ભેદદર્શી ક્રોધી પુરુષ હૃદયમાં હિંસા, દંભ અથવા માત્સર્યનો ભાવ રાખીને મને પ્રેમ કરે છે એ મારો તામસ ભક્ત છે. જે પુરુષ વિષય, યશ અને ઐશ્વર્યની કામનાથી પ્રતિમાદિમાં મારું ભેદભાવથી પૂજન કરે છે એ રાજસ ભક્ત છે. જે વ્યક્તિ પાપોનો ક્ષય કરવા માટે, પરમાત્માને અર્પણ કરવાને માટે અને પૂજન કરવું એ કર્તવ્ય છે એ બુદ્ધિથી મારું ભેદભાવથી પૂજન કરે છે. એટલે હું જુદો ને ઈશ્વર જુદો, હું જુદો ને ઈશ્વર જુદો. એટલે જો કેટલી શરતો થઈ કે એક તો મમ ઉપાત દુરિત ક્ષય દ્વારા ભેગા કરેલા પાપોના ક્ષય માટે કરે છે, બરાબર. એટલે કશું ફળ જોઈતું નથી, આ તો જે ભેગું થયું છે એ કાઢવાનું જ છે. પછી પરમાત્માને અર્પણ કરવા માટે, એટલે ફળ જોઈતું નથી, તું જ ખુશ થા, બાકી મારે કશું જોઈતું નથી. એટલે પરમાત્માને અર્પણ કરવા કરે છે. અને કર્તવ્ય છે, કેમ ઉઠ્યા તો કરવું તો જોઈએ જ ને, જેમ નાહવું જોઈએ, ખાવું જોઈએ, એમ પૂજા પણ કરવી જોઈએ. એમ ખાલી કર્તવ્ય બુદ્ધિથી કરે છે. આવો જે ભક્ત છે, પણ હું ઈષ્ટ જુદો ને ઈશ્વર જુદો એવી ભેદની ભાવના હજો છે એ મારો સાત્વિક ભક્ત છે. જે પ્રકારે ગંગાનો પ્રવાહ અખંડ રૂપથી સમુદ્રની તરફ વહેતો રહે છે, એ પ્રકારે મારા ગુણોના શ્રવણ માત્રથી મનની ગતિ તેલની ધારાની જેમ અવિચ્છિન્ન રૂપથી હું સર્વાંતર્યામી પ્રત્યે થઈ જાય તથા હું પુરુષોત્તમમાં નિષ્કામ અને અનન્ય પ્રેમ થઈ જાય. આ નિર્ગુણ ભક્તિ યોગનું લક્ષણ કહ્યું છે. એટલે પછી પૂજાનો વિધિ કરે કે ના કરે, પણ 24 કલાક એના મનની ધારા ભગવાનના પ્રત્યે જ વહી રહી છે. એ જે યત કરોશી, યદ સ્નાસી, યદ જોહસી, યદ દદાસી, યદ તપસ્યસી, એ જે કંઈ કરતો હોય તો એને પરમેશ્વર પ્રિયતામ, પરમાત્મા ખુશ થાય, પરમાત્મા ખુશ થાય, પરમાત્મા ખુશ થાય. જેમ નવી નવી લગ્ન કરેલી સ્ત્રી હોય ને જે કરે એમાં સતત એની અંદર પેલા પતિનું ચિંતન રહ્યા કરતું હોય. નવું નવું બાળક જન્મ્યું હોય ને એમાં સતત એની અંદર આમ ગમે ત્યાં ગમે, ગર્ભિણી હોય ત્યારે પણ અને નવું નવું જન્મ્યું હોય ત્યારે પણ 24 કલાક એને એક જ ચિંતા. ઉઠ્યું હશે, આમ ઊંઘતી હોય ને તો એને ઝબકારો થાય, એ જાગ્યું હશે, બૂમ પાડી રડ્યું, આમ કેવું 24 કલાક ચિંતન થાય. એવું 24 કલાકનું ચિંતન કોઈ પ્રકારના હેતુ વગર નારાયણનું થયા કરે. આવા નિષ્કામ ભક્તો આપવામાં આવે તો પણ મારી સેવાને છોડીને સાલોક્ય, સાર્ષ્ટિ, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય મોક્ષ સુધી માગતા નથી કે લેતા નથી. તો સાલોક્ય એટલે ભગવાનના નિત્ય ધામમાં નિવાસ, એક લોકમાં, ભગવાન જે લોકમાં રહેતા હોય એમાં આપણે પણ રહીએ. સાર્ષ્ટિ ભગવાનના જેવા ઐશ્વર્યનો ભોગ. સામીપ્ય લોકમાં તો રહીએ પણ ભગવાન ઉત્તર છેડે ને આપણે દક્ષિણ છેડે હોઈએ તો મજા ન હોય. એટલે નિત્ય સમીપતા ભગવાન આમ સામાન્ય સમાજ હોઈએ. સારૂપ્ય
સામે તો હોઈએ પણ હવે ભગવાન ભગવાન જોઈએ ને આપણે પેલા સારો શબ્દ સેવક જેવા દેખાઈએ એટલે આપણે હજુ ભગવાન જેવો વટ ના પડતો હોય આપણો, તો ભગવાન જેવું રૂપ પણ મળી જાય એ છે સારૂપ્ય. અને સાયુજ્ય એટલે ભગવાનના વિગ્રહમાં સમાઈ જવું, એમની સાથે એક થઈ જવું અથવા બ્રહ્મરૂપ પ્રાપ્ત કરી લેવું. આવો મોક્ષ મળતો હોય તો પણ એમને રસ નથી. ભગવત સેવાને માટે મુક્તિનો પણ તિરસ્કાર કરનારા આ ભક્તિ યોગ જ પરમ પુરુષાર્થ અથવા સાધ્ય કહેવામાં આવ્યો છે. એના દ્વારા પુરુષ ત્રણેય ગુણોનું અતિક્રમણ કરીને મારા ભાવને, મારા પ્રેમરૂપ અપ્રાકૃત સ્વરૂપને પ્રાપ્ત કરી જાય છે. નિષ્કામ ભાવથી શ્રદ્ધાપૂર્વક પોતાના નિત્ય નૈમિત્તિક કર્તવ્યોનું પાલન કરવું, નિત્ય પ્રતિ હિંસા રહિત ઉત્તમ ક્રિયાયોગનું અનુષ્ઠાન કરવું, મારી પ્રતિમાના દર્શન કરવા, સ્પર્શ, પૂજા, સ્તુતિ અને વંદના કરવી, પ્રાણીઓમાં મારી ભાવના કરવી, ધૈર્ય અને વૈરાગ્યનું અવલંબન, મહાપુરુષોને માન આપવું, દિનો પર દયા કરવી અને સમાન સ્થિતિવાળાઓ પ્રત્યે મિત્રતાનો વ્યવહાર કરવો, યમ નિયમોનું પાલન કરવું, અધ્યાત્મ શાસ્ત્રોનું શ્રવણ કરવું અને મારા નામોનું ઉચ્ચ સ્વરથી કીર્તન કરવું. એનાથી મનની સરળતા, સત્પુરુષોનો સંગ અને અહંકારના ત્યાગથી મારા ધર્મોનું એટલે કે ભાગવત ધર્મોનું અનુષ્ઠાન કરનારા ભક્ત પુરુષનું ચિત્ત અત્યંત શુદ્ધ થઈને મારા ગુણોના શ્રવણ માત્રથી અનાયાસ જ મારામાં લાગી જાય છે. 20મા શ્લોકથી યથા વાતરથો ઘ્રાણમાવૃંક્તે ગંધ આશ્રયાત એવં યોગરતં ચેત આત્માનમવિકાર્યત અહમ સર્વેષુ ભૂતેષુ ભૂતાત્માવસ્થિતઃ સદા તમવજ્ઞાય મામર્ત્યઃ કુરુતેર્ચાવિડંબનમ યો મામ સર્વેષુ ભૂતેષુ સંતમાત્માનમીશ્વરમ हित्वार्चां भजते मौढ्याद् भस्मन्नेव जुहोति सः द्विषतः परकाये मां मानिनो भिन्नदर्शिनः भूतेषु बद्धवैरस्य न मनः शान्तिमृच्छति अहमुच्चावचैर्द्रव्यैः क्रिययोत्पन्नया नघे नैव तुष्ये चितोर्चायां भूतग्रामावमानिनः अर्चादावर्चयेत्तावदीश्वरं मां स्वकर्मकृत यावन्न वेदस्वहृदि सर्वभूतेष्वस्थितम् आत्मनश्च परस्यापि यः करोत्यन्तरोदरम् तस्य भिन्नदृशो मृत्युर्विदधे भयमुल्बणम् अथ मां सर्वभूतेषु भूतात्मानं कृतालयम् अर्हयेद्दानमानाभ्यां मैत्र्याभिन्नेन चक्षुषा जीवा श्रेष्ठा ह्यजीवानां ततः प्राणभृतः शुभे ततः सचित्ताः प्रवरास्ततश्चेन्द्रियवृत्तयः तत्रापि स्पर्शवेदिभ्यः प्रवरारसवेदिनः तेभ्यो गन्धविदः श्रेष्ठास्ततः शब्दविदो वराः रूपभेदविदस्तत्र ततश्चोभयम् पदा श्रेष्ठाश्चतुष्पादस्ततो द्विपात् ततो वर्णाश्च चत्वारस्तेषां ब्राह्मण उत्तमः ब्राह्मणेष्वपि वेदज्ञो ह्यर्थज्ञोऽभ्यतत्कस्ततः अर्थज्ञात् संशयच्छेत्ता ततः श्रेयान् स्वकर्मकृत मुक्तसङ्गस्ततो भूयानदोग्धा धर्ममात्मनः तस्मान्मय्यर्पिता शेषक्रियार्थात्मा निरन्तरः मय्यर्पितात्मनः पुंसो मयि सन्न्यस्तकर्मणः न पश्यामि परं भूतमकर्तुः समदर्शनात् मनसैतानि भूतानि प्रणमेत् बहुमानयन् ईश्वरो जीवकलया प्रविष्टो भगवानिति જે પ્રકારે વાયુ દ્વારા ઉડીને જનાર ગંધ પોતાના આશ્રય પુષ્પથી ઘ્રાણેન્દ્રિય સુધી પહોંચી જાય છે, એ પ્રકારે ભક્તિયોગમાં તત્પર અને રાગદ્વેષાદી વિકારોથી શૂન્ય ચિત્ત પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. હું આત્મારૂપથી સદા સર્વ જીવોમાં સ્થિત હોવાથી જે લોકો મને
સર્વભૂત સ્થિત પરમાત્માનો આદર કરીને કેવળ પ્રતિમામાં જ મારું પૂજન કરે છે. અનાદર કરીને સર્વભૂતમાં રહેલો પરમાત્મા જે હું છું એનો અનાદર કરીને કેવળ પ્રતિમામાં જ મારું પૂજન કરે છે. એમની એ પૂજા સ્વાંગ માત્ર, સ્વાંગ એટલે વેશ. તો જે લોકો સર્વભૂતોમાં રહેલો હું છું એનો તો અનાદર કરે છે. બધા જીવોમાં મારો આદર નથી કરતા અને પછી મૂર્તિની પૂજા કરે છે, તો એ તો ખાલી પૂજાનું નાટક જ કરે છે. સ્વાંગ એટલે નાટક. હું સર્વમાં આત્મા પરમેશ્વર સર્વભૂતોમાં સ્થિત છું. આવી દશામાં જે મોહવશાત મારી ઉપેક્ષા કરીને કેવળ પ્રતિમાના પૂજનમાં જ લાગી રહે છે, એ તો જાણે કે ભસ્મમાં જ હવન કરે છે. અગ્નિમાં હવન કરીએ તો એની આહુતિ દેવતાને પહોંચે. અગ્નિ પૂરો થઈ ગયો અને પછી ભસ્મ કે રાખોડો થઈ ગયો, પછી હોમ કરીએ તો એ આહુતિ પહોંચતી નથી. એમ જે લોકો પ્રતિમામાં જ પૂજા કરે છે એ તો ભસ્મમાં જ આહુતિ આપે છે. જે ભેદદર્શી અને અભિમાની પુરુષ બીજા જીવો સાથે તો વેર કરે છે અને આ પ્રકારે એમના શરીરોમાં વિદ્યમાન એવા હું આત્મા સાથે દ્વેષ કરે છે, એમના મનને ક્યારેય શાંતિ મળી શકતી નથી. માતાજી જે બીજા જીવોનું અપમાન કરે છે એ બહુ બધી સારી ખોટી સામગ્રીઓથી, અનેક પ્રકારના વિધિ વિધાનથી મારી મૂર્તિનું પૂજન કરે, એટલે 64 ઉપચારથી પણ કરે ને તો પણ એનાથી હું પ્રસન્ન થતો નથી. મનુષ્ય પોતાના ધર્મનું અનુષ્ઠાન કરતો ત્યાં સુધી હું ઈશ્વરની પ્રતિમા વગેરેમાં પૂજા કરતો રહે, જ્યાં સુધી એને પોતાના હૃદયમાં અને સંપૂર્ણ પ્રાણીઓમાં સ્થિત પરમાત્માનો અનુભવ ના થઈ જાય. એટલે જ્યાં સુધી આત્માનો અનુભવ બધામાં નારાયણનું દર્શન ના થાય ત્યાં સુધી પ્રતિમામાં એને કરવાનું ચાલુ રાખવું જોઈએ. જે વ્યક્તિ આત્મા અને પરમાત્માની વચ્ચે જરા પણ અંતર કરે છે એ ભેદદર્શીને હું મૃત્યુરૂપથી મહાન ભય ઉપસ્થિત કરું છું. તો તસ્ય ભયમ ભવતી, માણસ જે ઉદરમ અંતરમ કુરુતે તસ્ય ભયમ ભવતી. અતઃ સંપૂર્ણ પ્રાણીઓની અંદર ઘર બનાવીને એ પ્રાણીઓના જ રૂપમાં રહેલા હું પરમાત્માનું યથાયોગ્ય દાન, માન, મિત્રતાનો વ્યવહાર અને સમદૃષ્ટિથી પૂજા કરવી જોઈએ. હે માતાજી, પાષાણ વગેરે અચેતનોની અપેક્ષાએ વૃક્ષ વગેરે જીવો શ્રેષ્ઠ છે. એના કરતાં શ્વાસ લેનારા પ્રાણીઓ શ્રેષ્ઠ છે. એમાં પણ મનવાળા પ્રાણીઓ ઉત્તમ છે અને એમાં પણ ઇન્દ્રિયની વૃત્તિઓથી યુક્ત પ્રાણી શ્રેષ્ઠ છે. ઇન્દ્રિયવાળા પ્રાણીઓમાં પણ કેવળ સ્પર્શનો અનુભવ કરનારાઓની અપેક્ષાએ રસનું ગ્રહણ કરનારા કરી શકે એવા મત્સ્યાદ ઉત્કૃષ્ટ છે. લો એટલે કેવળ રસવાળા એમણે ક્યાં, પણ કેવળ સ્પર્શનો અનુભવ કરનારા કોણ છે નથી કરવું. તથા રસવેત્તાઓની અપેક્ષાએ ગંધનો અનુભવ કરનારા ભ્રમર વગેરે, ગંધનું ગ્રહણ કરનારા પણ કરતા પણ શબ્દનું ગ્રહણ કરનારા સર્પ વગેરે, એમના કરતા પણ રૂપનો અનુભવ કરનારા કાગડો વગેરે, અને એમના કરતા પણ ઉપર નીચે બંને તરફ દાંત હોય છે એ જીવ શ્રેષ્ઠ છે. એમાં પણ પગ વગરનાઓના કરતા બહુ બધા પગવાળા શ્રેષ્ઠ છે. બહુ પગોવાળા કરતા 4 પગવાળા શ્રેષ્ઠ છે અને 4 પગવાળા કરતા પણ 2 પગવાળા જે માણસ છે ને એ સૌથી વધારે છે. વિચાર તો કરો કે માણસની શી મહાનતા છે, આપણને ખબર નથી હોતી. એટલે કહે છે કે આપણને જે મળી ગયું છે એ તો અત્યંત મહાન દુર્લભ વસ્તુ છે કે ભગવાને આપણને માણસનું શરીર આપી દીધું છે. મનુષ્યમાં પણ 4 વર્ણો શ્રેષ્ઠ છે, કારણ કે 4 સિવાયના છે. જે શંકર બન્યા એ બધા 4 સિવાયના થઈ ગયા. તો 4 સિવાયના છે એના કરતા 4 શ્રેષ્ઠ છે. 4માં પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. બ્રાહ્મણોમાં પણ વેદને જાણનારો ઉત્તમ છે. વેદને જાણનારાઓમાં પણ વેદનું તાત્પર્ય જાણનારો ચડિયાતો છે. તાત્પર્ય જાણનારાઓમાં પણ સંશયનું નિવારણ કરી શકે એ ચડિયાતો છે. એમના કરતા પણ પોતાના વર્ણાશ્રમોચિત ધર્મનું પાલન કરનારો ચડિયાતો છે અને એમના કરતા પણ આસક્તિનો ત્યાગ કરીને અને પોતાના ધર્મનો નિષ્કામ ભાવથી આચરણ કરનારો સૌથી શ્રેષ્ઠ છે. એના કરતા પણ જે લોકો પોતાના સંપૂર્ણ કર્મ, એમના ફળ તથા પોતાના શરીરને પણ મને જ અર્પણ કરીને ભેદભાવ છોડીને મારી ઉપાસના કરે છે એ શ્રેષ્ઠ છે. ભેદભાવનાથ સોહમિત્ય સૌ ભાવના ભિદા પાવની મતા. આ પ્રકારે મનિજ ચિત્ત અને કર્મ સમર્પણ કરનારા અકર્તા અને સમદર્શી પુરુષથી વધીને મને બીજા કોઈ પ્રાણી ચડિયાતા દેખાતા નથી. આથી એ માનીને કે જીવરૂપ પોતાના અંશથી સાક્ષાત ભગવાન જ સર્વમાં અનુગત છે, આ સમસ્ત પ્રાણીઓનો બહુ આદર સાથે મનથી પ્રણામ કરવા જોઈએ. જે મળે એને નારાયણ 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 બહુ પ્રેમથી પ્રણામ કરવા જોઈએ. હા હા, જરૂર. એ
વસ્તુઓને જેમણે બીજા પ્રકારથી પણ સરસ સમજાવી છે, બધી વસ્તુઓ વધારે વિગતથી. 35મા શ્લોકથી ભક્તિ યોગશ્ચ મયા માનવ્યુદીરિતઃ યયોરેકતરેણૈવ પુરુષઃ પુરુષં વ્રજેત એતદ્ ભગવતો રૂપં બ્રહ્મણઃ પરમાત્મનઃ પરમ પ્રધાનમ પુરુષમ દૈવમ કર્મ વિચેષ્ટિતમ રૂપભેદાસ્પદમ દિવ્યમ કાલ ઇત્યભિધીયતે ભૂતાનાં મહદાદીનાં યતો ભિન્નદૃશાં ભયમ યોऽन्तઃ પ્રવિશ્ય ભૂતાનિ ભૂતૈરત્યખિલાશ્રયઃ સવિષ્ણુવાખ્યોऽધિયજ્ઞોऽસૌ કાલઃ કલયતાં પ્રભુઃ ન ચાસ્ય કશ્ચિદ્દયિતો ન દ્વેષ્યો ન ચ બાંધવઃ આવિશત્યપ્રમત્તોऽસૌ પ્રમત્तं જનમन्तકૃત યદ્ભયાદ્વાતિ વાતોऽયં સૂર્યસ્તપતિ યદ્ભયાत् યદ્ભયાદ્વર્ષતે દેવો ભગણો ભાતિ યદ્ભયાत् યદ્વનસ્પતયો ભીતા લતાશ્ચૌષધિભિः સહ સ્વે સ્વે કાલેऽभिगृह्णन्ति પુષ્પાણિ ચ ફલાનિ ચ સ્રવन्ति સરિતો ભીતા નોત્સર્પત્યુદધિર્યતઃ અગ્નિરિન્દ્રે સગિરિભિર્ભૂર્ણમજ્જતિ યદ્ભયાत् નભો દદાતિ શ્વસતાં પદં નિયમાદદઃ લોકં સ્વદેહં તનુતે મહાન સપ્તભિરાવૃતમ ગુણાભિમાનિનો દેવા સર્ગાદિશ્વસ્ય યદ્ભયાत् વર્તન્તેऽનુયુગં યેષાં વશ એતચ્ચરાચરम् સોનન્તો ન કરઃ કાલો નાદિરાદિકૃદવ્યયઃ જનમ જનેન જનયન મારયન મૃત્યુનાંતકમ. માતાજી, આ પ્રકારે મેં તમારી માટે ભક્તિ યોગ અને અષ્ટાંગ યોગનું વર્ણન કર્યું. એમાંથી એકનું પણ સાધન કરવાથી, અષ્ટાંગ યોગ ફાવતો હોય તે અને એને બદલે ભક્તિ યોગ ફાવતો હોય તે, જેનું સાધન કરવું હોય તે કરવાથી જીવ પરમ પુરુષ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. ભગવાન પરમાત્મા પરબ્રહ્મનો અદભુત પ્રભાવ સંપન્ન અને જાગતિક પદાર્થોના નાનાવિધ વૈચિત્રનો હેતુભૂત સ્વરૂપ વિશેષ જ કાળ નામથી વિખ્યાત છે. પ્રકૃતિ અને પુરુષ એના જ રૂપ છે તથા એનાથી એ પૃથક પણ છે. વિવિધ પ્રકારના કર્મોનું મૂળ અદૃષ્ટ પણ એ જ છે તથા એનાથી જ મહત્તત્વાદીના અભિમાની ભેદદર્શી પ્રાણીઓને સદા ભય લાગતો રહે છે, જે સર્વનો આશ્રય હોવાને કારણે સમસ્ત પ્રાણીઓમાં અનુપ્રવિષ્ટ થઈને ભૂતો દ્વારા જ એમનો સંહાર કરે છે. એ જગતનું શાસન કરનારા બ્રહ્માદિનો પણ પ્રભુ ભગવાન કાળ જ યજ્ઞોનું ફળ આપનાર વિષ્ણુ છે. એને ન તો કોઈ મિત્ર છે, ન કોઈ શત્રુ છે, ન કોઈ સગા સંબંધી છે. એ સર્વદા સજગ રહે છે અને પોતાના સ્વરૂપભૂત શ્રી ભગવાનને ભૂલીને ભોગરૂપ પ્રમાદમાં પડેલો પ્રાણીઓ પર આક્રમણ કરીને એમનો સંહાર કરે છે. એના ભયથી વાયુ ચાલે છે, એના ભયથી સૂર્ય તપે છે, એના ભયથી ઇન્દ્ર વર્ષા કરે છે, એના ભયથી તારાઓ ચમકે છે. ભગણ એટલે તારા. એનાથી ભયભીત થઈને ઔષધિઓ સહિત લતાઓ અને બધી વનસ્પતિઓ સમય સમય પર ફળ ફૂલ ધારણ કરે છે. એના ડરથી નદીઓ વહે છે અને સમુદ્ર પોતાની મર્યાદાની બહાર જતા નથી. એના ભયથી અગ્નિ પ્રજ્વલિત થાય છે અને પર્વતો સહિત પૃથ્વી જળમાં ડૂબતી નથી. એના શાસનથી આ આકાશ જીવિત પ્રાણીઓના શ્વાસ પ્રશ્વાસને માટે અવકાશ આપે છે અને મહત્તત્વ અહંકારરૂપ શરીરનો 7 આવરણોથી યુક્ત બ્રહ્માંડના રૂપમાં વિસ્તાર કરે છે. આ કાળના જ ભયથી સત્વાદી ગુણોના નિયામક વિષ્ણુ વગેરે દેવગણ, જેને અધીન આખું ચરાચર જગત છે, પોતાના જગત રચના વગેરે કાર્યોમાં યોગક્રમથી તત્પર રહે છે. આ અવિનાશી કાળ સ્વયં અનાદિ પરંતુ બીજાઓના આદિ કરતા ઉત્પાદક છે તથા સ્વયં અનંત હોઈને પણ બીજાઓનો અંત કરનારો છે. એ પિતાથી પુત્રની ઉત્પત્તિ કરાવે છે અને આખા જગતની રચના કરે છે અને પોતાની સંહાર શક્તિ મૃત્યુ દ્વારા યમરાજને પણ મરાવીને એનો અંત કરી દે છે. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे कापिलेयोपाख्याने 39:अध्यायः श्रीकृष्णार्पणमस्तु।
પિતા એટલે કાળની અસર નીચે જ પિતાથી જન્મ થાય છે, જે મૈથુનથી પણ એ કાળની અસર નીચે આખા જગતની રચના કરે છે અને કાળ પોતાની સંહાર શક્તિ દ્વારા મૃત્યુના દ્વારા એટલે મૃત્યુ યમરાજ, કારણ કે યમરાજન પોસ્ટ છે, એક હોદ્દો છે, એટલે એનો પણ નાશ તો થવાનો જ છે ને. હા હા, એ પણ જવાનું છે એટલા માટે. બરાબર. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. श्री कृष्णचंद्र भगवान की जय, श्री कपिल भगवान की जय, श्री देवहूति मात की जय.